મુન્દ્રા તાલુકાના બેરાજા ગામે 8 કોટી મોટી પક્ષ જૈન સંઘના ઉપક્રમે હર ઘર તિરંગા થીમ આધારિત તમામ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા યોજાઈ। મુન્દ્રા તાલુકાના બેરાજા ગામે 8 કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે બેરાજામાં ચાતુર્માસ સાથે બિરાજતા જૈન સંતોના સાનિધ્યમાં હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ આપણું ભારત સ્વચ્છ ભારત એક વૃક્ષમાં કે નામ થીમ આધારિત બેરાજાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 3 થી 5 સુધીના તમામ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ। 8 કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના કાર્યવાહક પરમ પૂજ્ય તારાચંદ મુનિ અને તેમના શિષ્ય પ્રશાંત મુનિ અને સમર્પણ મુનિ મહારાજ સાહેબના સાનિધ્યમાં જૈન સ્થાનકમાં યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં તમામ જ્ઞાતિના કુલ 50 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ। બેરાજા સંઘ તથા પૌની ધવલગડા ભુજપુરવાળા તરફથી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ભેટ આપી પ્રોત્સાહિત કરાયા। જ્યારે પરમ પૂજ્ય પ્રશાંત મુનિ મહારાજ સાહેબ સાથે ભૂતકાળમાં માટુંગા મુંબઈ બોર્ડિંગમાં અભ્યાસ કરતા મિત્ર તરફથી વિજેતા બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું। ચિત્ર સ્પર્ધામાં મહેરબાનુ જુણેજા, ગીતા મહેશ્વરી, મોહમ્મદ જુણેજા, મહેક બળગા, યોગીરાજ સિંહ જાડેજા, હેતલ મહેશ્વરી અને ઉત્તરા માતંગ વિજેતા થયા હતા। રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયાબડાસા, કચ્છ।